જય માતાજી મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું એકવાર ફરી સ્વાગત છે. અને આજે આપણે જવાના છીએ મોઢેરા સૂર્ય મંદિર. કન્ટિન્યુ તમે વ્લોગમાં બનાવેલા રહેજો. બીજુભાઈ જેવી મજા આવે છે ને એક્ટિવા પર આજે મિત્રો અમે આજે તો એક્ટિવા લઈને આવી છે. મજા આવી છે. આપણે મોટપ ચોકડી પહોંચી ગયા છીએ અને થોડી ભૂખ જેવું લાગ્યું, નાસ્તો કરી લઈશું. તો ગોટા ખાવા ખમણ બીજુભાઈ. તો મોટપ ચોકડી છે તો એના ગોટા બહુ ફેમસ છે, તો ચલો મોટપના ગોટા ખાઈએ. આપણે આવીએ મોટપ ચોકડી ગોટા ખાવા. અમારા ભાઈઓ વાટ જોવે છે ને બનાવે છે કાકા જોરદાર. એક નંબર ગોટા બનાવે છે. મોટપ ચોકડી તો પોકી જ જજો ખાવા. તો આવી જાય છે આપણા ગોટા ગરમા ગરમ એક નંબર. ચાલુ કરી દીધા છે બીટુભાઈએ. ચલો આપણે પણ ચાલુ કરીને નીકળીએ. આપણે નાસ્તો કરી લીધો છે અને હવે નીકળીએ છીએ મોઢેરા જવા માટે. ને આગળ પેટ્રોલ પુરાવાનું છે. પેટ્રોલ પુરાઈ દીધું છે, પેટ્રોલ પતી ગયું. હવે આવી ગયા નથી. આપણે ટિકિટ મારીએ, ટિકિટ લેવા મોકલી દીધો છે ભાઈને. ટિકિટ લઈને આવીએ પછી અંદર એન્ટ્રી કરીએ, પછી અંદરનું તમને બતાવીએ જો નજારો છે સન ટેમ્પલનો. તો કન્ટિન્યુ રહેજો. તો ભાઈ ટિકિટ લઈને આવી ગયા છે આપણા. તો જોઈ લઈએ ટિકિટ. 3 ટિકિટ લઈ લીધી છે. એક ટિકિટના 25 રૂપિયા છે. તો આવો તો બહુ ધાર્મિક જગ્યા છે, પ્રાચીન જગ્યા છે. વ્લોગરો ભેગા થઈ ગયા છે આજ તો બધા. બહુ મસ્ત જગ્યા છે ફરવા લાયક. હવે આપણે એન્ટ્રી કરીએ છીએ અંદર. એન્ટ્રી કરી છે પછી આગળ તમને બધું બતાવીએ. કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. ભાઈ ત્યાં ટિકિટ લઈ લીધી આપણે. તો આ સૂર્ય નમસ્કાર મંત્ર પહોંચી જાય છે. જોરદાર જગ્યા છે. પીટુભાઈ વ્લોગ એ પણ વ્લોગ બનાવી રહ્યા છે. એ અંદર જઈને જોઈએ. ચાલો મિત્રો, જો શિલ્પકલા જોરદાર છે. પ્રાચીન મંદિર. અંદર આવી ગયા છીએ આપણે મિત્રો. તો બહુ પબ્લિક ફરવા આવે છે અહીંયા. ને આ છે વીરુ, જે કહેવાય છે રાણકી વાવે નીકળે છે. તો જુઓ મિત્રો, મસ્ત બહુ ખૂબ જ જોવાલાયક સ્થળ છે. નજારો પણ મસ્ત છે.
ને આ પાછળ પરિક્રમા જેવું છે. જોરદાર છે. તો કેવું લાગ્યું? જોરદાર મંદિર છે, પ્રાચીન, ધાર્મિક, પૌરાણિક. તો બીટુભાઈ કેવું લાગ્યું મંદિર? બીટુભાઈ તારે વ્લોગ બનાવી રહ્યા છે. હા, એ પણ વ્લોગ બનાવે છે. એમને પણ ચેનલ ચાલુ કરવાની છે ટૂંક સમયમાં. બહુ મસ્ત પ્રાચીન મંદિર છે, જોવાલાયક. તો તમે આવી શકો છો. ને મહેસાણા નજીક મોઢેરા ગામ. જુઓ મિત્રો, બહુ મસ્ત છે. બસ અતિ પ્રાચીન ધાર્મિક સ્થળ કહેવાય. તો કન્ટિન્યુ રહેજો આગળ. ચલો હવે બહાર જઈએ છીએ. બીટુભાઈ મળી ગયા છે. ક્યાં ખોવાઈ ગયા હતા? અહીંયા ઉપર એક વ્લોગ બનાવતો હતો મારી પર્સનલ ચેનલ માટે. હા. અને મિત્રો બહુ મસ્ત મંદિર છે, એકદમ પ્રાચીન, અને આનો ઇતિહાસ પણ બહુ લાંબો છે. તો એકવાર મંદિરમાં જરૂર વિઝિટ કરજો. આની શિલ્પકલા બહુ મસ્ત છે. તો તમે જુઓ. તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. આવા ધાર્મિક સ્થળો જોવા માટે ફોરેનર લોકો પણ આવે છે. બહુ મસ્ત જગ્યા છે અહીંયા. તો આ પણ મંદિર છે, એના પણ દર્શન કરીશું આપણે. જાઓ મિત્રો, આ મંદિર જોઈએ કયું છે. મહાદેવનું મંદિર છે, દર્શન કરી શકો છો. હર હર મહાદેવ. મિત્રો આ મહાદેવનું મંદિર છે, દર્શન કરી લીધા છે આપણે. હર હર મહાદેવ. અને હનુમાનજી પણ છે. જય બજરંગબલી, જય ગણપતિ દાદા. રહેજો, તમને વાવ પણ બતાવી દઈએ આગળ. હે વાવ, બહુ મસ્ત નજારો છે. બહુ પબ્લિક ફરવા માટે આવે છે. ખૂબ પૌરાણિક છે, ઇતિહાસનો. જોરદાર વાવ છે. આ સ્તંભનો પણ જોરદાર 2 સ્તંભ છે, જોઈ શકો છો. એ મજા આવી ને બીટુભાઈ? મજા આવી ગઈ. મિત્રો પૌરાણિક મૂર્તિઓ છે જોવાલાયક. તો શિખર છે, સ્તંભ છે. બહુ મસ્ત જોવાલાયક સ્થળ છે. અહીંયા ઇતિહાસ છે મિત્રો. તો આમાં એવું લખ્યું છે આપણા પૂર્વજોએ બનાવેલું. બહુ મસ્ત ગાર્ડન પણ છે. જો અહીંયા પર ચાલુ જ છે બ્લોગ બનાવવાનું. તો મિત્રો આપણે આવી ગયા છે ગાર્ડનમાં, જ્યાં ફૂલ ફૂલૈયો પણ છે.